નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌ મિત્રો ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા છો ત્યારે હોલ ટિકિટ રિસિપ્ટ આપના હાથમાં જ હશે. તો મિત્રો, આ હોલ ટિકિટનો એક વખત તમે વ્યવસ્થિત અભ્યાસ કરી લેજો. કઈ તારીખે કયા વિષયનું પેપર છે, કેટલા વાગે પેપર છે, કઈ સ્કૂલમાં પેપર છે, ઘરથી સ્કૂલ સુધીનું ડિસ્ટન્સ કેટલું છે, વચ્ચે વચ્ચે કેટલા ટ્રાફિક પોઈન્ટ આવે છે, આ બધી બાબત તમે જોઈ લેશો. પ્રથમ દિવસે જ્યારે આપ પરીક્ષા આપવા માટે જાઓ ત્યારે પરીક્ષાનો જે ટાઈમ હોય એનાથી 1.5 થી 2 કલાક તમે વહેલા નીકળજો. તમે સેલ્ફ ડ્રાઈવ કરી અને એક્ઝામ સેન્ટર સુધી પહોંચવાને બદલે તમારા મમ્મી પપ્પા કે મોટા ભાઈ બહેનને કહેજો કે એક્ઝામ સેન્ટર સુધી તમને તેડી જાય અને તમને મૂકી જાય. સાથે સાથે મિત્રો, આપ જાણતા જ હશો કે એક્ઝામ સેન્ટરની અંદર ઇલેક્ટ્રોનિક ગેજેટ લઈ જવાની સંપૂર્ણપણે મનાઈ હોય છે. ઇલેક્ટ્રોનિક ગેજેટની અંદર શું આવે? મોબાઈલ, સ્માર્ટ વોચ, સાયન્ટિફિક કેલ્ક્યુલેટર, આ બધું સંપૂર્ણપણે પ્રોહિબિટેડ છે. 12 કોમર્સની અંદર એકાઉન્ટ અને સ્ટેટમાં સાદું કેલ્ક્યુલેટર એલાઉડ છે. 12 સાયન્સની અંદર સાદું કેલ્ક્યુલેટર એલાઉડ છે. ધોરણ 10ની અંદર સાદું કેલ્ક્યુલેટર એલાઉડ નથી. વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે ઘરેથી એક્ઝામ આપવા માટે નીકળો ત્યારે તમારા ઈષ્ટદેવ અને તમારા મમ્મી પપ્પાને પગે લાગી એના આશીર્વાદ લઈ અને એક્ઝામ આપવા માટે જશો. જ્યારે તમે એક્ઝામ હોલની અંદર બેઠા હો ત્યારે પ્રથમ 5 મિનિટ આંખો બંધ કરી અને મનને સ્થિર રાખજો. જેવું ક્વેશ્ચન પેપર તમારા હાથમાં આવે, એક વખત એના ઉપર ઉડતી નજર નાખી અને પેપરનો તમે અંદાજ મેળવી લેશો. પેપરની અંદર કંઈ આવડતું ન હોય તો એનો જરા પણ ડર રાખ્યા વગર, જરા પણ ચિંતા કર્યા વગર આપણને જે આવડતું હોય માત્ર અને માત્ર એના ઉપર જ આપણે ફોકસ કરીશું. ત્યાર પછી તમને જ્યારે આન્સર શીટ આપે ત્યારે આન્સર શીટની અંદર જે માહિતી માંગેલી હોય એ માહિતી આપણે ચોકસાઈપૂર્વક ભરીશું. તમારા સીટ નંબરનું એક બારકોડ સ્ટીકર આપશે જે વ્હાઇટ કલરનું હશે. એ કાં તો સુપરવાઇઝર એટેચ કરી દેશે અથવા તો તમારે એટેચ કરવાનું થશે. તો મિત્રો, એ બારકોડ સ્ટીકર ઉપર તમારા જ સીટ નંબર લખેલા છે કે નહીં એ તમે ચેક કરી અને પછી જ એટેચ કરજો. ત્યારબાદ એકદમ ધીરજ સાથે, એકદમ એકાગ્ર મને શાંતિથી પેપર લખવાની શરૂઆત કરજો. પેપર પૂર્ણ થાય ત્યાર પછી આન્સર શીટ વ્યવસ્થિત એક વખત ચેક કરી લેજો કે એક પણ પ્રશ્ન બાકી તો નથી રહી ગયો ને, અને સપ્લિમેન્ટરી આન્સર શીટ સાથે વ્યવસ્થિત તમે એટેચ કરજો. જ્યારે પેપર આપી અને તમે ઘરે આવો ત્યાર પછી શક્ય હોય તો એ પેપર સોલ્વ ન કરતા અને પેપરની ડિસ્કસ પણ ન કરતા. ઘરે આવી થોડો આરામ કરી અને આગળની પરીક્ષાની, આગળના પેપરની આપણે તૈયારી શરૂ કરી દેવાની. મિત્રો, જેવી રીતે યોદ્ધા કોઈ રણ મેદાનની અંદર પૂરા જોશથી, પૂરા જનૂનથી, પૂરી ઉર્જાથી, પૂરી તાકાતથી જેવી રીતે યુદ્ધ લડે, એવી જ રીતે જનૂનથી, જોશથી, તાકાતથી, ઉર્જાથી, હિંમતથી આપણે પરીક્ષા આપવાની છે. આ પરીક્ષાના દિવસો દરમિયાન તમારે તમારા મનને પ્રફુલ્લિત રાખવાનું છે. મનને પ્રફુલ્લિત રાખવા માટે તમને સતત એવો અહેસાસ થવો જોઈએ
કે મને ખૂબ મજા આવે છે. શા માટે મજા આવે છે, કયા કારણથી મજા આવે છે એ ખબર નથી, પણ મને મજા આવે છે. જેવી રીતે ઘરે પ્રસંગ હોય અને આપણે આનંદિત હોઈએ, આપણને મજા આવતી હોય, એવી જ રીતે આપણે આનંદિત રહીએ, આપણને મજા આવે, તો આપણી અંદર પોઝિટિવ એનર્જી ઉત્પન્ન થાય અને એ પોઝિટિવ એનર્જી આપણને સફળતાની ટોચ ઉપર પહોંચાડી દે. અરે મિત્રો, તમારા ઈષ્ટદેવના આશીર્વાદ તમારી સાથે છે, તમારા માતા પિતાના આશીર્વાદ તમારી સાથે છે, તમારા ગુરુજનો, તમારા શિક્ષકો, તમારા પ્રિન્સિપાલ, તેના આશીર્વાદ તમારી સાથે છે, તમારા મિત્રો, તમારા શુભ ચિંતકો, તમારા પરિવારજનો, તમારા સગા સંબંધીઓની શુભેચ્છાઓ તમારી સાથે છે. તો જરા પણ ચિંતા કર્યા વગર કે જરા પણ ડર રાખ્યા વગર એકદમ હિંમતથી આપણે પરીક્ષા આપવાની છે. એસકેપી સ્કૂલ અને કર્ણાવતી સ્કૂલના પારિવારિક સભ્યો તરફથી બોર્ડના બધા જ વિદ્યાર્થીઓ અસાધારણ સફળતા મેળવી પોતાના મમ્મી પપ્પાનું અને પોતાની શાળાનું નામ રોશન કરે એવી શુભકામના બધા જ વિદ્યાર્થી મિત્રોને. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.